નમસ્કાર મિત્રો, રબારી સમાજની સિંગર કિંજલ રબારી જે છેલ્લા 2 દિવસથી વિવાદમાં આવ્યા કારણ કે એમણે પ્રેમ લગ્ન કર્યા ત્યારબાદ એમના સમાજના જેટલા પણ આગેવાનો છે એમણે ચીમકી ઉચ્ચારી, તેમને મારવાની, તેમને ઉપાડી જવાની ધમકીઓ આપી અને ત્યારબાદ કિંજલ રબારી દ્વારા એમના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી. પહેલી પોસ્ટ એવી કરવામાં આવી હતી કે હું જે પણ કરી રહી છું, કિંજલ રબારી જે પણ વસ્તુઓ કરી રહ્યા છે એ એની પૂરી સહમતિથી કરી રહ્યા છે. હું કિંજલ રબારી એવી પણ વાત કરવામાં આવી છે કે અશોક ચૌધરી સાથે મારી રાજી ખુશીથી લગ્ન કરી રહી છું. આવી વાત પણ કિંજલ રબારી દ્વારા કરવામાં આવી હતી. અને બીજી પોસ્ટમાં એવી વાત કરવામાં આવી હતી જ્યારે ઠાકરસિંહ રબારી નો વિડીયો વાયરલ થયો અને એમાં એને ચીમકી ઉચ્ચારી કે સરેન્ડર કરી દો બાકી જોવા જેવી થશે. ત્યારબાદ બીજો વિડીયો વાયરલ થયો અને એમાં એ વિડીયોમાં મદદ માંગવામાં આવી હતી. કિંજલ રબારીએ ગૃહમંત્રી અને તેમજ શંકરભાઈ ચૌધરી બંને પાસે કહેવાય કે મદદ માંગી કે આ સમગ્ર ઘટનાને લઈ અને મદદ કરો. પહેલી વસ્તુ, કાયદાથી જોવા જઈએ તો જે પણ પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર થયો હતો એમાં એક વાત એવી હતી કે પ્રેમ લગ્ન જ્યારે પણ કોર્ટમાં થશે, કરવામાં આવશે, ત્યારે એના મા બાપને જાણ કરવામાં આવશે. જો જાણ નહીં હોય તો જાણ થઈ જશે. બાકી એમની પરમિશન હોવી એ ક્યાંય જ કાયદામાં લખ્યું નથી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, બે માણસ રાજી ખુશીથી લગ્ન કરે છે તો આપણો કાયદો કહે છે કે લગ્ન કરી શકે છે. આમાં કોઈ જ અડચણ નાખી શકતું નથી. અને કિંજલ રબારી દ્વારા પણ વાત કરવામાં આવી હતી કે મેં મારા પરિવારને કહ્યું હતું, મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ નહોતા માન્યા. ત્યારબાદ મારે આ પગલું ભરવું પડ્યું છે અને હું મારી રાજી ખુશીથી આ લગ્ન કરી રહી છું. આવી વાત પણ કિંજલ રબારીએ કરી હતી અને તેમજ એવું પણ કહી દીધું હતું કે હું ખુશ છું. પરંતુ આ બધાની વચ્ચે આ બે પોસ્ટ જ્યારે આજે સવારથી સમાચાર ચાલે છે કે એ પરત તેમના સમાજમાં પાછા આવી ગયા છે અને હવે આ બંને પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ થઈ ગઈ છે. તમે એક વસ્તુ વિચારો, એક દીકરી એના રાજી ખુશીથી લગ્ન કરે છે, જાય છે, જે સમાજમાં જાય છે સમાજ હાથ ઊંચા કરી દે છે, એવું કહે છે અમારી દીકરીની જરૂર નથી, અમે પાછી આપીએ છીએ. રબારી સમાજની દીકરીને પાછી લઈ આવે છે. આમ જોવા જઈએ તો એ લોકોએ દાદ ધમકી આપી કે ચેતવણીઓ આપી, બધાથી આ સમગ્ર ઘટના થઈ અને આ બધાની વચ્ચે એ પાછા આવતા જ એવી ખબર પડી કે એ પાછા આવી ગયા છે, ત્યાંથી સ્વીકાર્યા નથી અને પરત લઈ લેવામાં આવ્યા છે. ત્યારે કિંજલ રબારીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ બંને જે પોસ્ટ હતી એ ડિલીટ કરી દેવામાં આવી છે. કિંજલ રબારીએ આ પોસ્ટ ડિલીટ કરી એમના સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ જેમાં એને એવું કહ્યું હતું હું રાજી ખુશીથી લગ્ન કરું છું ને બીજી પોસ્ટ જેમાં એને એવું કહ્યું હતું મને મદદની જરૂર છે. આ બંને પોસ્ટ એમના સોશિયલ મીડિયા ઉપરથી ડિલીટ કરવા પાછળનું કારણ શું તેમને તેમના પરિવારનો કહેવાય કે બર્ડન હતું તેમની ઉપર, એનો શું કહેવાય પ્રેશર હતું કે પછી તેમને તેમના બાપની ઇજ્જત વાલી હતી? આ બે સવાલ અહીંયા ઊભા થાય અને હવે આ સોશિયલ મીડિયા ઉપરથી પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે ને તેમજ એ રબારી સમાજમાં પાછા ગયા છે કારણ કે ચૌધરી સમાજમાં અશોક ચૌધરીના પિતાએ સમાજ વચ્ચે માફી માંગીને એવું કહ્યું છે કે આ દીકરી અમને નથી જોતી. ખેર, આ વાત તમારા સુધી પહોંચાડવી એટલે અગત્યની હતી કારણ કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેમાં બધા જ લોકો એક્ટિવ હોય છે ને જોતા હોય છે. સૌપ્રથમ સોશિયલ મીડિયા પર નજર જાય, કાંઈ જ પણ વસ્તુ આવી થાય એટલે સોશિયલ મીડિયા પર તરત જ એક્ટિવ લોકો થાય છે, લોકો ફેન દે છે, જોવે છે. અને સોશિયલ મીડિયા ઉપર એટલા બે મોટા નિવેદનો ડિલીટ થવા એની પાછળના કારણો શું? જો સામાજિક પ્રેશર હોય તો મને સવાલ એ પણ થાય કે આ લોકો જ કેમ, જેટલા પણ સિંગરો છે એટલા જ કેમ? કારણ કે સિંગરો છે ને સાહેબ એના કામથી મતલબ રાખતા હોય, ન એને કોઈ વિવાદથી મતલબ હોય છે કે ન તેમને કોઈ આંતરિક રીતે વિવાદોમાં પડવું પણ હોય છે, એટલે આ ખૂબ સોફ્ટ ટાર્ગેટ હોય છે અને લોકો એને કરે પણ છે.
આટલું જ બધું પ્રેમ લગ્નથી તમે વિરોધ કરતા હો ને જો સમાજમાં આટલું જ બધા વાંધા હોય પ્રેમ લગ્ન કરે તમારી દીકરી, તો પછી તમારા દીકરાઓ જે બીજી જ્ઞાતમાંથી દીકરીઓને પરણીને લઈ આવે છે ત્યાં કેમ સમાજ બોલવા નથી જતો? અને બીજી વાત, રાજકીય નેતાઓ જેટલા પણ એક્ટિવ થયા હતા અને એમાંથી પણ 2-4 નામ એવા છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે, ત્યાં સમાજ કેમ બોલવા નથી જતું? આ જેટલા પણ સોફ્ટ ટાર્ગેટ છે ને, ટાર્ગેટ કરીને સમાજના નામે આવી રીતે વાતો કરવામાં આવે છે ને સમાજને લઈને, એકતાઓને લઈને વાત કરવામાં આવે છે. સમાજની એકતા જ્યારે સમાજની સાથે એક સમાજના કંઈક લોકો સાથે ખોટું થાય ત્યારે કેમ નથી દેખાતી? જ્યારે આવી રીતે વિવાદો ઊભા થાય છે ત્યારે જો લોકો ભેગા થઈને હા હોલ્લા કેમ કરે છે? આ પણ સવાલ છે ને. જે પોસ્ટ ડિલીટ થઈ છે એ શું કામ કિંજલ રબારી દ્વારા કરવામાં આવી છે એ પણ સવાલ છે. તમારું શું માનવું છે આખી કહાનીને લઈને, અપડેટને લઈને અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, માહિતી વધારેમાં વધારે લાઈક શેર કરજો. જેટલા પણ લોકો આ મેટર જોઈ રહ્યા છે, મારો વિડીયો તમે લોકો જોઈ રહ્યા છો, વધારેમાં વધારે શેર કરજો, લોકોને આ માહિતીથી માહિતગાર કરજો. ખેર, હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો અમારી ચેનલ તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર મળીશું આવી જ એક માહિતી, નવી માહિતી સાથે, જેમાં તમને પણ રસ હશે અને તમને પણ માહિતગાર કરતા રહેશું. ત્યાં સુધી રજા આપજો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.